હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ વી ક્રિએટિવ પર। આજના વિડીયોમાં આપણે જૂની ડોલ, તૂટેલી ડોલ કે કલરકામની ડોલના ઘણા બધા ઉપયોગ જોવાના છીએ જે તમને 100% કામ આવશે। તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। ચાલો શરૂ કરીએ વિડીયો। સૌપ્રથમ અહીં આપણે કલરકામની ડોલનો આઈડિયા જોઈએ। તેના માટે અહીં મેં એક ઢાંકણવાળી ડોલ લીધેલી છે અને તેને સારી રીતે ધોઈ નાખીએ। અને ત્યાર પછી અહીં આપણે કોઈ પણ કાપડ લેવાનું છે। અહીં મેં કુર્તીનો ઉપયોગ કર્યો છે। હવે તેને કાતરથી કાપી અને સિંગલ પીસ બનાવી લઈએ। અહીં તમે કોઈ પણ રંગીન કાપડનો ઉપયોગ કરી શકો છો। ત્યાર પછી આમાં જે પણ લેસ વગેરે છે તે પણ આપણે કાઢી લઈએ। તેનો પણ ખૂબ સરસ ઉપયોગ થઈ શકે। આ રીતના કોઈ પણ ક્રિએશનમાં કામ આવે। તો અહીં આપણે આ કુર્તીને સિંગલ પીસમાં કાપી લીધી છે। ત્યાર પછી હવે આ કુર્તીનો એક પાર્ટ લઈએ અને હવે ડોલનું જે ઢાંકણ છે તે લેવાનું છે અને તેને આ રીતે રાખીએ। હવે આ ઢાંકણના માપથી 3 ઇંચની દૂરી પર આ રીતે આપણે તેમાં રાઉન્ડ દોરીએ। 3 ઇંચ વધારે રાખવાનું છે કાપડ। જેટલામાં આપણે માર્કરથી દોર્યું છે તેટલું આપણે કાપડ કટ કરી લઈએ। તો અહીં મેં ડોલના ઢાંકણના માપનું કાપડ કટ કરી લીધું છે। હવે તેને સાઈડમાં રાખી દઈએ। ત્યાર પછી હવે પહેલાં આપણે ડોલ લઈએ। હવે આ ડોલમાં જે હેન્ડલ આપેલું છે તેને કાઢી પણ શકાય અથવા એમને એમ પણ રાખી શકાય। નીકળે તો કાઢી પણ શકો। હવે અહીં આપણે ગ્લુ ગનથી ગ્લુ લગાવીએ અને આ કુર્તીનું કાપડ ડોલમાં ફરતે જ ચોંટાડવાનું છે। તે ફરતે જ કાપડ લગાવ્યા પછી અહીં પણ આપણે તે કાપડને લગાડીશું। હવે તમે ઈચ્છો તો ડોલની અંદરની સાઈડ પણ કાપડ ચોંટાડી શકાય અથવા એમને એમ પણ રાખી શકાય છે। હવે આ ડોલને થોડીવાર સાઈડમાં રાખી દઈએ અને હવે આપણે ઢાંકણના માપનું જે કાપડ કાપ્યું છે તેનો આપણે ઉપયોગ જોઈએ। આ કાપડમાં 1 ઇંચ જેટલું આ રીતે વાળી ફોલ્ડ કરી અને તેમાં સિલાઈ કરવાની છે। સિલાઈ મશીનથી પણ સિલાઈ કરી શકાય અથવા તો આ રીતે સોય દોરાથી હાથેથી પણ સીવી શકો છો। અહીં આ કાપડમાં મેં ફરતે જ 1 ઇંચ જેટલું વાળી અને સિલાઈ કરી લીધી છે। ત્યાર પછી હવે આમાં આપણે લાસ્ટિક લગાવવાનું છે। તો આમાં કેટલું લાસ્ટિક જોશે એ કઈ રીતે માપી શકાય? તો આ રીતે આપણે લાસ્ટિકને ખેંચી અને માપી લેવાનું છે કે આમાં લાસ્ટિક કેટલું જોશે। તો અહીં આપણે લાસ્ટિકના આટલા ટુકડાની જરૂર રહેશે। હવે તેમાં સેફ્ટી પિન લગાવી અને લાસ્ટિકને પરોવી લઈએ। લાસ્ટિક પરોવ્યા પછી હવે લાસ્ટિકના બંને છેડા છે ત્યાંથી સોય દોરાથી ટાંકા લગાવી લઈએ। જુઓ તો કંઈક આ રીતે કવર બનીને રેડી થાય છે। હવે તેને ઢાંકણ પર લગાવવાનું છે। અહીં મેં આ રીતે કવરને ઢાંકણ પર લગાવી દીધું છે। ત્યાર પછી જે કુર્તીમાંથી લેસ નીકળી હતી તે લેસ પટ્ટીને અહીં આપણે ફરતે જ ચોંટાડીશું જેથી કે તેનો ફિનિશિંગ લુક વધી જાય। જુઓ તો અહીં લેસ લગાવ્યા પછી આ ઢાંકણનો લુક કંઈક આવો લાગે છે। કેટલું સરસ લાગી રહ્યું છે। હજુ પણ અહીં આ આઈડિયા ખતમ નથી થતો। આમાં આપણે રૂ ભરી શકાય। જો તમારા પાસે રૂ ન હોય તો કોઈ પણ વધારાના જે કપડાં હોય તે તેમાં ભરી શકો છો। કોઈ પણ ચિથરા હોય, જો સિલાઈ કામ કરતા હોય તેમાં જે વેસ્ટ કતરણ નીકળતી હોય તે તેમાં ભરી શકાય અને આ રીતે સોફ્ટ ગાદી બનાવી શકાય છે। જુઓ તો અહીં સરસ મજાની સોફ્ટ ગાદી બનીને રેડી થઈ ગઈ છે। ઢાંકણને કંઈક આ રીતે રેડી કરવાનું છે।
હવે આપણે જે ડોલ રેડી કરી છે તેના પર આ ઢાંકણ રાખી દઈએ. જુઓ તો સરસ મજાનું એક ફ્લોર સોફા બનીને રેડી થઈ ગયો છે. આમાં તમે વસ્તુઓને સ્ટોર પણ કરી શકો છો અને ફ્લોર સોફા તરીકે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. બાળકો વગેરે તેના પર બેસી પણ શકે છે. ખૂબ જ સરસ અને યુનિક લાગે છે. એ જ રીતે જો નાની ડોલ હોય તો તેમાં પણ તમે સેમ આ આઈડિયા કરી શકો છો. અલગ અલગ રંગીન કાપડથી જો રેડી કરીએ ખૂબ જ સરસ લાગે છે. જુઓ કેટલું સરસ બનીને રેડી થયું છે. ત્યાર પછી વાત કરીએ કે જો કોઈ ડોલ તૂટેલી હોય તો તેનો આપણે શું ઉપયોગ કરી શકાય. એના માટે મેં અહીં એક તૂટેલી ડોલ લીધેલી છે. હવે માર્કરથી માર્ક કરી અને આ રીતે આપણે સીધી લાઈન દોરી લઈએ. હવે જેટલા પ્રમાણમાં લાઈન દોરી છે તેને ગરમ ચાકુ કરી અને એટલો ભાગ કટ કરી લઈએ. ત્યાર પછી અહીં મેં એક સાડીની લેસ લીધેલી છે. હવે આ લેસને ફરતે જ અહીં આપણે ચોંટાડીશું. તમારા પાસે લેસ ન હોય તો તમે એમને એમ પણ રાખી શકો છો. લેસ લગાવવાથી એક્સ્ટ્રા ફિનિશિંગ લુક આવે છે. હવે આ ડોલ થોડી જૂની થઈ ગયેલી છે તેથી આપણે આમાં કલર પણ કરીશું. તો લેસમાં લાલ કલરના ફૂલ આપ્યા છે તો અહીં આપણે લાલ કલર કરીશું. તમે તમારી પસંદ પ્રમાણે કોઈ પણ કલર કરી શકો છો. આ રીતે કલર કર્યા પછી તેને થોડીવાર સુકાવા દઈએ. ત્યાર પછી તેના પર કોઈ પણ મનગમતી ડિઝાઇન દોરી શકાય છે. અહીં મેં પીળા કલરના ફ્લાવર દોર્યા છે. તમે અહીં કોઈ પણ ડિઝાઇન દોરી શકો છો. ફરી તેને સુકાવા દઈએ. જુઓ સુકાઈ ગયા પછી કંઈક આ રીતે લાગે છે. આનો શું ઉપયોગ છે ચાલો એ પણ જોઈ લઈએ. આ તૂટેલી ડોલનું પ્લાન્ટર તરીકે ઉપયોગ કરી શકાય છે. જુઓ આ રીતે તેમાં કોઈ પણ છોડ વાવી શકાય છે. ખૂબ જ સરસ લાગે છે. એવું લાગે જ નહીં કે આ તૂટેલી ડોલનો ઉપયોગ કરી અને બનાવ્યું હશે. કેટલું સરસ લાગી રહ્યું છે ને. ત્યાર પછી ફરીથી અહીં મેં કલર કામની એક ડોલ લીધેલી છે. એનો આપણે બીજો આઈડિયા જોઈએ. તો તેના માટે અહીં મેં વોલપેપર લીધેલું છે. હવે અહીં તમે કોઈ પણ રંગનું વોલપેપર લઈ શકો અને આ ડોલમાં આપણે ફરતે જ વોલપેપર ચોંટાડીશું. તો પહેલાં તો ડોલના માપના વોલપેપરના ટુકડા કરી લઈએ અને તેને ચોંટાડીએ. હજુ વિડીયો છોડીને જવાનું નથી. હજુ આગળ વિડીયોમાં ડોલના આપણે ઘણા બધા ઉપયોગ જોવાના છીએ. દરેક આઈડિયાઝ ખૂબ જ ઉપયોગી છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અહીં પણ આપણે એક અલગ જ ખૂબ સરસ ઉપયોગી એવો આઈડિયા જોઈ રહ્યા છીએ. તો આ રીતે પહેલાં આપણે વોલપેપરને ચોંટાડી લઈએ. અહીં મેં આ આખી જ ડોલને વોલપેપરથી સરસ કવર કરી લીધી છે. ત્યાર પછી હવે ડોલનું જે ઢાંકણ છે તે લઈએ અને વોલપેપરને ડોલના ઢાંકણના માપમાં કટ કરી લઈએ. અને હવે આ વોલપેપરને ઢાંકણ પર સરસ રીતે ચોંટાડી દઈએ અને આખા જ ઢાંકણને વોલપેપરથી કવર કરી લઈએ. તો જુઓ અહીં સરસ મજાનું એક સ્ટોરેજ બોક્સ બનીને રેડી થઈ ગયું છે. આમાં આપણે કોઈ પણ વસ્તુઓ ભરી અને રાખી શકાય છે. જો એક સરખી નાની નાની ડોલ હોય તો દરેક ડોલમાં આ રીતે વોલપેપર લગાવી અલગ અલગ સરસ મજાના ડબ્બા બનાવી શકાય છે. રસોડામાં રાખી શકાય છે. એ સિવાય તમે આમાં કોઈ પણ સામાન ભરી અને રાખી શકો છો અને વસ્તુઓ પણ સચવાઈ જશે અને જોતાં લાગે જ નહીં કે આ ડોલમાંથી બનાવ્યું હશે. ખૂબ જ સરસ અને શાનદાર ઉપયોગ છે. તો આ રીતે પણ તમે ડોલનો ઉપયોગ કરી શકો છો. જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે ને. અલગ અલગ વોલપેપર લગાવી અલગ અલગ બનાવી શકાય અથવા તો બધી જ ડોલમાં એક સરખું વોલપેપર લગાવી અને એક સરખા સ્ટોરેજ બોક્સ બનાવી શકાય છે. તો અહીં આપણે આ ડોલમાંથી અલગ અલગ 2 પ્રકારના સ્ટોરેજ બોક્સ બનાવતા જોયા છે. જુઓ કેટલા સરસ લાગી રહ્યા છે. આ બંનેમાંથી તમને કયો આઈડિયા વધુ ગમ્યો છે એ મને કમેન્ટ બોક્સમાં કહેજો. એ સિવાયના આઈડિયા જોઈએ.
મિત્રો આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ રહ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો, તેમજ ચેનલ પર નવા હોય અને આવા જ અવનવા આઈડિયાઝના વિડીયોઝ જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ચાલો ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે, ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ।